વોર્ડ નંબર 16ની ચારેય સીટો ભાજપ જીતશે આ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા. રણસિંગો ફૂંકાઈ ચૂક્યું છે. મૂર્તિઓ માટેની સાયન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં અલગ અલગ વોર્ડોમાં કાર્યાલયોના ઉદ્ઘાટન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 16ની કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા છે. સાથે જ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. અધ્યક્ષે જણાવ્યું કે આ વોર્ડ નંબર 16ની ચારે ચાર જે બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો વિશ્વાસ પણ તેઓ જતાવ્યો છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. આપણે જમણો વિચારીએ 2014 પહેલા તમે ક્યાં ગયા હતા ભાઈ? પરંતુ લોકોને એવું કહેવાનું કે ચૂંટણી સ્નેલબેન વડોદરા મહાનગરના આપણા વોર્ડના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીએ લીધા હતા. એક સંકલ્પ હતો 370મી કલમ 18 1952ની અંદર એ તડકો હોય, વરસાદ હોય, પાણી હોય, પૂર હોય, પૂરની અંદર પણ કાર્યકર્તાઓને પત્રક મળવાનું છે. એ પત્રક લઈને આપણે ઘરે ઘરે જવાનું છે. લોકોએ જે પણ ઈચ્છા દર્શાવી એના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. કાર્યકર્તાઓને પત્રક મળવાનું છે. એ પત્રક લઈને આપણે ઘરે ઘરે જવાનું છે. લોકોએ જે પણ ઈચ્છા દર્શાવી કોઈ પણ ચૂંટણીની જ્યારે શરૂઆત થતી હોય છે તો પહેલાં ચૂંટણીના કાર્યાલય ખુલતા હોય છે. આજે જણાવીને આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર એક લક્ષ્યાંક રાખ્યો હતો કે ચૂંટણી જાહેર થાય એના 2-3 દિવસની અંદર તમામ વોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન થશે. આજના દિવસમાં જ કુલ મળીને 14 વોર્ડની અંદર કાર્યાલયના ઉદ્ઘાટનો રાખ્યા છે. બાકીના જે 5 વોર્ડ છે એમને આવતીકાલે ઉદ્ઘાટનો છે. તેમ મળીને 2 દિવસની અંદર આ બધા જ વોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. હું તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ અભિનંદન કરું છું. એમને શુભકામનાઓ પાઠવું છું. અને આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 16ની અંદર જ્યાં કાર્યાલયનું ઓપનિંગ થયું છે, આ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ થયો છે, આનાથી અમે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. અને આ ચૂંટણીઓની અંદર વોર્ડ નંબર 16ની ટોટલ 4 સીટ છે. ચારે 4 સીટ ઉપર કમળ જીતશે એવો સૌ કાર્યકર્તાઓમાં વિશ્વાસ જોઈ રહ્યો છું. અને સૌ કાર્યકર્તાઓના વિશ્વાસના આધારે અમે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16માં 4 સીટ જીતીશું. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તો આજે વોર્ડ નંબર 16માં શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની ઉપસ્થિતિમાં આજે કાર્યનું ઉદ્ઘાટન થયું છે. અને જે 2 કમળ ગઈ વખતે 2 સીટ ભાજપની હતી તો આ વખતે 4 સીટ ભાજપની આવશે એવો વિશ્વાસ સાથે અમે સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને એવો વિશ્વાસ પ્રમુખશ્રીને અપાયો છે.